ઓકે, તો તમે બધા વિડીયો થ્રુ તો ભણો જ છો, પણ આ એક એપ્લિકેશન છે સિસ્કો વેબએક્સ મીટિંગ. જો તમને એવું હોય કે આપણે લાઈવ ક્લાસીસ ભણીએ તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અહીંયાથી તમારે બધાએ એક્સેપ્ટ આપવાનું છે. જોઈએ પછી આગળની પ્રોસિજર શું છે કે તમારે પહેલા એકવાર તમે અલાઉ કરી લ્યો, પછી તમારે બધું અલાઉ આપતું જવાનું છે. પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેવાની છે. હું તમને એક આઈડી અને પાસવર્ડ મોકલીશ, જેનાથી તમારે ડાયરેક્ટ તમે એના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એપ્લિકેશન ખુલી જશે. તમારે આવું કંઈ કરવાની જરૂર નથી. જોઈન મીટિંગ જે છે એના ઉપર તમે લોગિન કરશો, મતલબ જોઈન કરશો એટલે તમે આપણે લાઈવ ક્લાસીસ શરૂ થઈ જશે. અત્યારે તો સાઇન ઇન એવું કરી અને પછી તમને મોકલી આપીશ. અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ મને તમે કમેન્ટ્સમાં જરૂર કહેજો કે તમે બધા લગભગ કેટલા ટાઈમે ફ્રી હોવ છો અથવા તો કયા ટાઈમે ફ્રી હોવ છો, તો આપણે જો લાઈવ લેક્ચર કોઈ ગોઠવવો હોય તો શાંતિથી ગોઠવી શકીએ. ઓકે, તો ચાલો હોમવર્ક તમને આપ્યું હતું મેં પહેલા ચેપ્ટરનું કે સવારે એનો સ્વાધ્યાય લખવાનો હતો. ઘણા બધા મને ફોન કરીને મેસેજ કરીને પૂછ્યું કે શું સ્વાધ્યાય લખવાનો, વિશેષ પ્રશ્ન લખવાના, બધું લખવાનું છે. તો કહી દઉં તમને કે હા, પહેલા તમને જે વ્યાખ્યા મેં હોમવર્કમાં આપેલી કીધું હતું કે આ પાકી નોટમાં લખજો, એ લખાઈ જાય પછી સ્વાધ્યાય લખી નાખવાનો છે. મેં તમને સ્વાધ્યાયના જવાબો પણ મોકલી આપેલા છે, એ લખવાના છે. એ લખાઈ જાય પછી તમને જે વિશેષ પ્રશ્નો આપ્યા છે એમાં અમુક વ્યાખ્યાઓ આપી છે, છેલ્લેથી 2 વ્યાખ્યા ઉપર મેં રોંગની સાઇન કરી લેલી, તો એ 2 વ્યાખ્યા તમારે લખવાની નહોતી, બાકી બધું જ તમારે લખવાનું છે. એ લખાઈ જાય, વિશેષ પ્રશ્નો થઈ જાય પછી એક આ સામૂહિક પ્રવૃત્તિના બી મને ઘણા ફોટા પાડી કીધું કે શું આ લખવાનું, તો કે ના, સામૂહિક પ્રવૃત્તિ ન લખવાની હોય. આ તમારી જાણકારી માટે છે કે તમારે આવું કંઈક કરવું પણ કરી શકો. તમે બધા જ્યારે ફ્રી છો તમારી પાસે આ બધી વસ્તુ ઇઝીલી અવેલેબલ હોય, તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો, તમે મોડેલ રેડી કરી શકો છો, એના માટે હતું. બાકી તમારે આ વસ્તુ લખવાની નથી. ઓકે, પહેલા પાઠમાં કોઈને કાંઈ લઘુ પ્રશ્ન નહીં હોય, છતાંય તે કાંઈ બી પ્રશ્નો હોય તો મને તમે પૂછી શકો છો, પર્સનલી મેસેજ કરીને બી, કોલ કરીને બી. બરાબર? ઘણાને ગુપ્ત ઉષ્મામાં થોડુંક કન્ફ્યુઝન હતું, તો ફરીવાર વિડીયો જોવે, ફરીવાર સમજે. માત્ર એક માઇનોર ચેન્જ હતો. મેં કીધું હતું કે કિલો અથવા તો કોઈ ચોક્કસ જથ્થાને આધારે હતી એ ગલનગુપ્ત ઉષ્મા હતી, અને કોઈ ચોક્કસ આપણે જથ્થો નહોતા લેતા, એ ખાલી ગુપ્ત ઉષ્મા હતી. બરાબર? બીજું એમાં બહુ કંઈ ફેરફાર નથી. છતાંય તેવું લાગે તો તમે વિડીયો ફરીવાર જોજો. કઈ વસ્તુ પર મેં ભાર આપ્યો છે એનું ધ્યાન આપી દેજો. તો ચલો, બીજું ચેપ્ટર છે આપણું કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? ક્વેશ્ચન માર્ક છે. ઘણી બધી આપણે વસ્તુ પર લખ્યું છે પ્યોર ઘી, પ્યોર મિલ્ક, પ્યોર સોલ્ટ, એવું પ્યોર લખેલું છે. તો પ્યોર એટલે શું? તો કે શુદ્ધ. તો શુદ્ધ કોને કહેવાય અથવા તો શુદ્ધ શું છે એ આપણે જોઈએ. હકીકતમાં તો આપણી આજુબાજુ રહેલી દરેક વસ્તુ શુદ્ધ હોતી જ નથી, કારણ કે શુદ્ધતાનો અર્થ તો એવો થાય કે માત્ર ને માત્ર કોઈ એક તત્વનું બનેલું હોય, જેની અંદર બીજું કોઈ પણ તત્વ ઉમેરાયેલું ન હોય, એને આપણે શુદ્ધ કહીએ. તો આપણે જોઈએ કેટલીક વપરાશની વસ્તુઓ તમને અહીંયા આપી છે, અથવા તો તમને કીધું છે કે બજારમાંથી તમે દૂધ, ઘી, માખણ, મીઠું ને એવું બધું જે ખરીદીને લાવો છો, ફળોના રસ ને પાણી ને એવું બધું, તો એ શુદ્ધ છે કે નહીં એ આપણને કેમ ખબર પડે? વિજ્ઞાન તો એવું કહે છે કે હકીકતમાં દરેક વસ્તુ ભેળસેળ વાળી જ હોય છે. એટલે ભેળસેળ એનો અર્થ એવો નથી કે અખાદ્ય વસ્તુ અંદર ઉમેરવી, પણ એનો અર્થ એવો થાય કે કોઈ પણ વસ્તુ જે છે એની અંદર ચરબી, પ્રોટીન, પાણી એવું અલગ અલગ જેનું કન્ટેન્ટ જે છે એ અંદર મિક્સ થયેલું જ હોય. એટલે કે હકીકતમાં કોઈ દ્રવ્ય શુદ્ધ હોતું નથી, પણ એનું શું હોય છે? મિશ્રણ હોય છે. એટલે કે એક કરતાં વધારે વસ્તુ જ્યારે એની અંદર ઉમેરેલી હોય તો એનું મિશ્રણ કહેવાય. ઓકે, એટલે હકીકતમાં કોઈ પદાર્થ બજારમાં આપણે મળે છે શુદ્ધ હોતો નથી. હકીકતમાં એ શું હોય છે? મિશ્રણ હોય છે. ઓકે, તો હવે આપણે માટે બીજો ક્વેશ્ચન થાય તો કે મિશ્રણ એટલે શું અને દ્રવ્ય એટલે શું? તો કે દ્રવ્ય એટલે મેં તમને કીધું કે જેના દરેક રાસાયણિક ગુણધર્મો કેવા રહે? સમાન. તો આ વસ્તુ ઉપર આપણે થોડીક વધારે નજર ફેરવીએ. અહીંયા આગળ અંડરલાઈન કરવા જેવો વર્ડ છે. દ્રવ્યમાં રાસાયણિક કણોનો ગુણધર્મ સમાન, એટલે કે વૈજ્ઞાનિક રીતે કોઈ દ્રવ્ય શુદ્ધ કહેવાય એનો અર્થ એવો થાય કે તે દ્રવ્યમાં રહેલ દરેક કણોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય. એટલે કે એક શુદ્ધ પદાર્થ એ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. દાખલા તરીકે તમે મીઠું લ્યો છો તો મીઠુંમાં Na અને Cl બંને છે. જ્યારે આપણને ખબર છે કે સોડિયમ અને ક્લોરીનના ગુણધર્મો ખૂબ અલગ અલગ છે, પણ કોઈ વસ્તુ માત્ર સોડિયમની બનેલી હોય કે કોઈ વસ્તુ માત્ર ક્લોરીનની બનેલી હોય, જેમ કે ક્લોરીનની ટીકડી
ક્લોરીનની ટીકડી જે છે એની અંદર જો માત્ર ક્લોરીન જ હોય, બીજું કોઈ પણ કળી ચૂનો એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ કે એવું કંઈ ભેગું મિક્સ કરેલું ન હોય તો તમે એને શુદ્ધ દ્રવ્ય કહી શકો. પણ હકીકતમાં આપણી આજુબાજુ જેટલું પણ આપણને કાંઈ મળી આવે છે તે દરેક વસ્તુ મિશ્રણ જ હોય છે. તો આપણા માટે બીજો અગત્યનો ટોપિક બની જાય તો મિશ્રણ શું છે? તો કે મિશ્રણ કોને કહેવાય? તો કે એક કરતાં વધારે તત્વો જ્યારે ભેગા કરીને બનાવવામાં આવે તો એને મિશ્રણ કહેવાય. સામાન્ય રીતે આપણને ખબર છે કે ભાઈ મીઠું, હળદર, મરચું આવું બધું તમે મિક્સ કરી દો વાટકામાં, કોરા વાટકામાં, તો એ પણ તમે એમ જ કહો કે આ હું બધું ભેગું કર્યું છે, તમે એવું જ કહો છો. તો ભેગું કરેલું મિશ્રણ કહી શકાય. તો શું એક કરતાં વધારે પદાર્થો જ્યારે ભેગા થતા હોય તેને તમે મિશ્રણ કહી શકો. હવે જરૂરી નથી કે એક કરતાં વધારે પદાર્થો છે તો એ બધા શુદ્ધ છે. અશુદ્ધિ પણ એમાં ઉમેરો તો પણ એને મિશ્રણ જ કહેવાય. દાખલા તરીકે ધૂળ જે છે એની અંદર ઘણા બધા તત્વો રહેલા હોય છે. તો ધૂળ જે છે આપણી સોલિડ જેને આપણે કહીએ છીએ સોઇલ, તો સોઇલ જે છે એ પણ એક શું છે? મિશ્રણ છે. આગળ જોઈએ કે મિશ્રણ એ એક કરતાં વધુ પ્રકારના શુદ્ધ પદાર્થોનું અથવા તો તત્વોનું બનેલું હોય છે. આવા મિશ્રણને ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યમાંથી અલગ ન કરી શકાય. હવે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે કે મિશ્રણ કોને કહેવાય? કે એકમાંથી બીજાને દૂર ન કરી શકે. દાખલા તરીકે મેં તમને કીધું હોય કે તમને ધૂળની અંદર ધૂળ નહીં, આપણે એવું રાખીએ કે લાકડાનો વહોર જે છે એટલે કે લાકડું છોલેલું હોય એની અંદર હું મોટી મોટી ખીલ્લી નાખી દઉં અને એ બંનેને ડબ્બામાં ભરીને મસ્ત રીતે હલાવું અને એમ કહું કે શું આ મિશ્રણ છે? તો તમારે કહેવાનું છે કે નથી, કારણ કે ઇઝીલી એમાંથી ખીલ્લી વીણવામાં આવે તો એ બંને અલગ કરી શકાય છે. તો મિશ્રણ કોને કહેવાય? કે એક કરતાં વધારે પદાર્થો જ્યારે એકબીજામાં ભેગા થાય તો ભેગા થયા બાદ ફરી પાછા છૂટા પાડી શકાય ને. ઇઝીલી તો તમે છૂટા પાડી જ ન શકો છો, એટલે કે હાથ વડે કે કોઈ પદ્ધતિ વાપર્યા વગર તમે એને અલગ પાડી શકો નહીં. તો એને આપણે કહેશું મિશ્રણ. દાખલા તરીકે એમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે પાણીમાં ઓગળેલ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠુંને બાષ્પીભવન જેવા ભૌતિક પ્રક્રમ દ્વારા પાણીથી અલગ કરી શકાય છે. તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે એક પદાર્થ છે અને તેને ભૌતિક પ્રક્રમ દ્વારા તેના ઘટક તત્વોમાં અલગ એટલે કે વિભાજિત કરી શકાતો નથી. અહીંયા આગળ પાણી આપણને ખબર છે કે દરિયાના પાણીમાંથી જ મીઠું બનાવવામાં આવે છે અને એના માટે એક સિમ્પલ મેથડ છે કે કોઈ પણ પદાર્થ જે છે એને મતલબ પાણી જે છે એને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરી પાણીનું બાષ્પીભવન થઈ જાય અને ક્ષાર જે છે એ આપણને મળી રહે છે. તો આ તો એને ભૌતિક રીતે અલગ તો કરી દીધું, પણ મીઠું જે છે બેસિકલી સોડિયમ ક્લોરાઇડ એ સોડિયમ અને ક્લોરીનનું મિક્સચર છે. હવે સોડિયમ ને ક્લોરીનને આપણે સરળતાથી અલગ પાડી શકતા નથી, એને વિભાજિત કરી શકતા નથી. એવી રીતે ખાંડ પણ એક પદાર્થ છે, તેના પણ દ્રવ્ય જે છે એ પણ શુદ્ધ દ્રવ્યનું બનેલું છે અથવા તો તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન છે કે કેમ એ બધું આપણે જોઈએ. કે ઠંડુ પાણી અને માટી એક જ પ્રકારના કણ ધરાવતા, ઠંડુ પીણું જે છે ઈ અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી. કોઈ એક પદાર્થના પ્રાપ્તિ સ્થાન સ્ત્રોત ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મ સમાન રહે છે. હવે એ કીધું છે કે તમે માટી લ્યો અને કોઈ ઠંડુ પીણું કોલ્ડ ડ્રિંક્સ લે તો એ બંને જે છે એમના ભલે બંને અલગ અલગ છે, એ અલગ અલગ જગ્યાએથી મળી આવે છે, તેના પ્રાપ્તિ સ્થાન અલગ અલગ છે, ગમે એમ હોય, પણ શું જો એમના ગુણધર્મો એક સમાન રહેતા હોવા જોઈએ, જો કે એ એક સરખા રહેતા નથી. તેથી આપણે કહી શકીએ કે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. એટલે કે જો હું આવા ઠંડા પીણા જે છે એની અંદર ધૂળ મિક્સ કરી દઉં તો એ બંને એક મિશ્રણ કહેવાય. પછી એમને અલગ કરવા હોય તો તમે સરળતાથી અલગ કરી શકતા નથી. તો મિશ્રણના પ્રકાર કેટલા છે? તો ચલો મિશ્રણના પ્રકાર લગભગ તમને મિશ્રણમાં શું પ્રકાર હોય? મિશ્રણ તો ઘણી બધી પ્રકારના હોય શકે ને આપણા ઘરમાં તો બહુ બધી પ્રકારના મિશ્રણ છે, જેમ કે ધાતુનું મિશ્રણ, અધાતુનું મિશ્રણ, તત્વોનું મિશ્રણ, ઘણું બધું છે. તેના માટે તમને પ્રવૃત્તિ આપી છે કે ABCD એવા અલગ અલગ જૂથ લીધા છે. જૂથ એ જે છે એમાં 50 ml માં માત્ર 1 ચમચી કોપર સલ્ફેટ ઉમેર્યું છે. જૂથ બી માં એટલે 50 ml પાણીમાં 2 ચમચી કોપર સલ્ફેટ ઉમેર્યું છે. જ્યારે સી અને ડી જે છે તો સી ની અંદર પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે MnO4, પેલું જાંબલી રંગના કણો હતા મેં તમને લેબમાં દેખાડેલું, એનું પાણી બનાવતા ડાર્ક જાંબલી કલરનું દ્રાવણ બને છે, એ છે તમારું KMnO4, એનું નામ છે પોટેશિયમ પરમેંગેનેટ. અને ડી તમારે સામાન્ય ક્ષાર એટલે કે કદાચ તમે મીઠું લઈ લો તો પણ ચાલે. અહીંયા આગળ તમારે યાદ રાખવું જરૂરી છે કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4.
બરાબર, તો યાદ રહી જવું જોઈએ. આગળ જોઈએ તો કે આ બધી વસ્તુને તમે લીધી, હવે તમે એને જૂથ એ અને બી ઈ બંનેને તમે જુઓ તેના રંગમાં માઇનોર ફેરફાર છે, અથવા તો કહેવાય કે જરાક ડાર્ક છે, એક વધારે લાઇટ છે, પણ એ બંનેમાં કોપર સલ્ફેટ જ છે અને પાણી જ છે. એનો અર્થ એવો થયો કે બંનેનું મિશ્રણ જો ભેગું કરી દેવામાં આવે તો એમાં કોઈ અલગ પ્રકારનો ચેન્જીસ થતો નથી. એટલે કે કદાચ જૂથ એ અને જૂથ બી બંનેને ભેગા કરી દો તો પણ એ રહેશે તો કોપર સલ્ફેટનું જ દ્રાવણ, એમાં કોઈ બીજો ફેરફાર જોવા મળશે નહીં. પણ જૂથ સી અને ડી છે એને જૂથ એ કે બી સાથે આપણે મિક્સઅપ કરી શકતા નથી, અથવા તો કહેવાય કે એને આપણે ભેગું કરીએ તો એ કંઈક અલગ જ આપણી સામે બનીને આવે. એનો અર્થ શું થયો કે દ્રાવણ એ અને બી જે છે એ એકબીજાના સમાંગ મિશ્રણ કહેવાય છે, તો સમાંગ દ્રાવણ કહેવાય. તો હવે આજે સમાંગ જે છે શું છે? સમાંગ મિશ્રણ. તો કે સમાંગ મિશ્રણ એટલે શું? તો કે બંનેની અંદર રહેલા અણુ પરમાણુઓ જે છે સમાન હોય. તો સૌપ્રથમ મિશ્રણનો તમે પહેલો પ્રકાર યાદ રાખજો, એ છે સમાંગ મિશ્રણ, કે જે એક સરખું બનેલું હોય. ચાહે તમે એના ઉપરની સપાટી ઉપરથી કોઈ એક ડ્રોપ લઈ લો લિક્વિડનો, કે તળિયેથી લો કે વચ્ચેથી લો, એની અંદર તમને CuSO4 અને H2O એના તે સંઘટકો જે છે એ જોવા મળશે, એનાથી વધારે બીજું કંઈ જોવા મળશે નહીં. તો આ થઈ ગયું તમારું એક સમાંગ મિશ્રણ. આગળ જોઈએ બીજું, એક સમાંગ થઈ ગયું તો સ્વાભાવિક છે કે બીજું હશે વિષમાંગ મિશ્રણ જ હશે કદાચ. બરાબર, તો વિષમાંગ મિશ્રણ કોને કહેવાય? તો કે સી અને ડી આપણી પાસે જે હતા એને તમે વિષમાંગ મિશ્રણ કહી શકો. એટલે કે બંનેની અંદર અલગ અલગ છે. KMnO4 જે છે એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ વાળું જે છે એની અંદર તમને પોટેશિયમ મળે છે, મેગ્નેશિયમ મળે છે અને ઓક્સિજન મળે છે. જ્યારે કોઈ સામાન્ય ક્ષાર વાળું જે છે એટલે કે NaOH, તો એની અંદર તમને સોડિયમ અને ક્લોરીન આ બે તત્વો મળે છે. તો એ બંનેની અંદર કોઈ વસ્તુ કોમન નથી. તો એ બંને કેવા છે? એકબીજાથી વિષમાંગ પ્રકારના દ્રાવણ છે. આ સિવાય વિષમાંગના દ્રાવણો તમારે બીજા જોવા હોય અથવા તો અંડરલાઈન કરવા જેવી વસ્તુ વિષમાંગ માટે, તે અહીંયા છે કે આવા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે, જૂથ સી અને ડી જેવા. ઓકે, કે જેમની ભૌતિક રીતે અલગ છે અને તેમને અસમાન સંરચના ધરાવે છે, કે બંનેની રચના જે છે એ એક સરખી હોતી નથી, અલગ અલગ હોય છે. તો આવા વિષમાંગ પ્રકારના દ્રાવણ એટલે સી અને ડી જૂથવાળા. નીચે તમને એ પૂછે કે આ પ્રકારના મિશ્રણમાં અન્ય ઉદાહરણો આપ્યા છે, કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને લાકડાનો વહેરનું મિશ્રણ, લોખંડના વહેરનું મિશ્રણ, મીઠું અને સલ્ફરનું મિશ્રણ, અને પાણી અને તેલનું મિશ્રણ. હવે તમને એમ થાય કે કદાચ તેલ અને પાણીનું મિશ્રણ એમ જોયું, મીઠું અને લોખંડ ભેગું ન થાય એ પણ અમને ખબર પડી કે મીઠું અને સલ્ફર એ કેવી રીતે પોસિબલ છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે જે ટેલ્ક વાપરો છો, પાવડર, ફેસ પાવડર જે છે, મેં તમને પહેલા બી કીધું કે મોટા ભાગની જેટલી બી કોસ્મેટિક્સ છે એમાં સલ્ફર રહેલો હોય છે. તો તમે પાવડરને પાણીમાં નાખો અને મીઠાને પણ એ પાણીમાં નાખો તો મીઠું જે છે પાણીમાં ઓગળી જશે, પણ ફેસ તેલ છે, પાવડર જે છે એ પાણીમાં સામાન્ય રીતે ઓગળતો નથી. એ પાણીની સપાટી ઉપર તમને બારીક કણોમાં જોવા મળશે. સલ્ફર છે એટલે કે મીઠું અને સલ્ફર જે છે એનું મિશ્રણ કરી શકાતું નથી, તો તે બંનેને મિક્સ કરી શકાતા નથી. બાકી તેલ અને પાણીની તો તમને ખબર જ છે કે બંને એકબીજામાં મિક્સ થતા નથી, તો તેને આપણે કહીશું વિષમાંગ મિશ્રણ. ઓકે, એના માટે તમને પાછી નીચે પ્રવૃત્તિ આપી છે, સિમ્પલ પ્રવૃત્તિ છે. જૂથ એવા વળી પાછું કોપર સલ્ફેટ જ લીધું છે, બી માં કોપર સલ્ફેટ લીધું છે ચમચી ભરીને, સી માં ચોકનો ભૂકો, ડી માં દૂધ અથવા તો શાહીના થોડા ટીપા. આટલી વસ્તુ લઈ અને એને અલગ અલગ જૂથમાં વહેંચી દેવાના છે. એટલે કે આપણને ખબર છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ મેં તમને દેખાડેલું લાઇટ બ્લુ કલરનું હતું, આછા બ્લુ કલરનું, જે આપણે લેબમાં જ બનાવેલું. કોપર સલ્ફેટ પણ વાદળી રંગનો જ પદાર્થ હતો. ત્યારે તમે બધાએ મને એવું પૂછ્યું હતું કે કોપર તો ધાતુ છે, તો કોપર ધાતુ સ્વરૂપે હોય ત્યારે તો આપણને તાંબા જેવી અથવા તો કહેવાય કે લાલાશ પડતી જોવા પડે છે, તો એનો રંગ અત્યારે કેમ વાદળી છે એ આપણે ડિસ્કસ કરી ગયા છીએ. તો એનો જ્યારે દ્રાવણ બનાવશું તો એ વાદળી રંગનું જ દ્રાવણ બનશે, અને થોડીક વાર રાખી મૂકશો તો એ ટ્રાન્સપરન્ટ વાદળી રંગનું દ્રાવણ બનશે, એટલે કે જેની આરપાર આપણે જોઈ શકીએ. તો એમાં થોડાક સ્ફટિક જ લીધા હતા કોપર સલ્ફેટમાં. જ્યારે બી દ્રાવણ જે છે, તો જે બી જે છે એની અંદર આપણે એક આખી ચમચી કોપર સલ્ફેટ લેવાનું છે. જ્યારે જૂથ સીમાં આપણે ચોકનો ભૂક્કો અને ઘઉંનો લોટ જે છે એને પાણીમાં નાખીને હલાવવાનું છે, અને ડી જૂથ જે છે એની અંદર દૂધ અથવા તો શાહીના થોડા ટીપા. તમને અંદર શાહી એટલે ઇંક જે તમે પેનમાં વાપરો છો, તો પોઈન્ટ કાઢીને તમે ફૂગથી 1-2 ટીપા પાણીમાં ઉમેરી શકો છો, અથવા તો દૂધ જે છે એ 1-2 ચમચી જેટલું દૂધ લઈ અને
જે છે એ નમૂનાને પાણીમાં ઉમેરીને કાચના સળિયા વડે બરાબર હલાવવાનું છે. શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય? સ્વાભાવિક છે કે કોપર સલ્ફેટમાં આપણે સૂક્ષ્મ કણો નહીં દેખાય, કારણ કે પાણીમાં કેવું છે, દ્રાવ્ય છે, તો એમાં દેખાશે નહીં. ટોર્ચમાંથી પ્રકાશના કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો તો શું તમને પ્રકાશનો માર્ગ જોવા મળે છે? એટલે કે જો એની અંદર ઓગળી ગયા છે ને એની અંદર તમે પ્રકાશ કરશો તો તમને પ્રકાશ કેટલી જગ્યામાંથી પસાર થાય છે એ તમને દેખાય છે કે નહીં, તમારે જોવાનું છે. થોડા સમય માટે મિશ્રણને હલાવ્યા વગર એને મૂકી રાખો. શું મૂકી રાખવાથી એના તળિયે આપણને કોઈ કણો જોવા મળે છે અથવા તો એને ગાળવાથી એમાંથી કણો જુદા થાય છે કે નહીં, એ આપણે જોવાનું છે. તો આપણે જોશું કે જે A અને B જે છે એનું આપણને દ્રાવણ મળશે, એટલે કે એની અંદર આપણને કોઈ પણ પ્રકારના કણો અલગ જોવા મળતા નથી. જ્યારે C જે છે એનું નિલંબન મળશે, એટલે કે જે ચોકનો ભૂકો જે છે એ પાણીમાં આપણને આરપાર અથવા તો કહેવાય કે ઘઉંનો લોટ જે છે પાણીમાં બરાબર મિક્સ થતો નથી, એટલે કે હાથ વડે જો આપણે હાથથી દ્રાવણને અડીએ તો આપણા હાથ ઉપર ચોકના કણો અથવા તો ઘઉંના લોટના જે સૂક્ષ્મ કણો જે છે એ આપણે અનુભવી શકીએ છીએ. એટલે કે આપણે એને હાથમાં લઈને મસળીએ તો આપણને અનુભવ થાય છે કે આપણે કોઈ ચોકના કણો અથવા તો ઘઉંનો લોટ જે છે આપણા હાથ ઉપર છે. જ્યારે D જે છે કલીલ દ્રાવણ છે. કલીલ દ્રાવણનો કન્સેપ્ટ પણ આપણે 8મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા છીએ, છતાં પણ તમને કહી દઉં કે કલીલ દ્રાવણ એટલે કેવું, તો કે ધૂંધળું દ્રાવણ જે હોય ને કલીલ દ્રાવણ કહેવાય, કે જેને ગાળવા છતાંય તે શુદ્ધ થતું નથી. તો દૂધ જે છે અથવા તો વધારે પાણીમાં તમે થોડુંક અમથું દૂધ ઉમેરીને એને હલાવો તો પછી તમે એમાંથી જે દૂધનો જે ધૂંધળો ભાગ જે છે આપણે અલગ કરી શકતા નથી. તો એને કેવું કહે છે? કલીલ દ્રાવણ કહેવાય છે. તમને કંઈ આકૃતિ આપી છે અને એમાં કીધું છે કે ગાળણ પત્ર કેવી રીતે વાળવાનું છે, કેવું હોય, આપણે બધું લેબમાં બધું આપણે જાતે જોયેલું જ છે, તો આમાં કંઈ સમજાવવા જેવું નથી. કાચનો સળિયો, ગળણપત્ર અને ગરણી ને એવું બધું જે છે એ આપણે બધા સાધનો જોઈ ગયા છીએ. આગળ જોઈએ. હવે જો આપણે નિલંબન અને કલીલ દ્રાવણો જે છે એના વિશે આપણે ભણવાનું છે, પણ એ બંને વિશે ભણતા પહેલા દ્રાવણ શું છે એ આપણે સમજવું પડે. તો દ્રાવણ કોને કહેવાય એ આપણે જોશું. જોઈએ કે દ્રાવણ કોને કહેવાય અથવા તો દ્રાવણ એટલે શું. તો કે દ્રાવણ સમજતા પહેલા આપણે આગલા ધોરણમાં જે ભણીને આવીએ છીએ કે દ્રવ્ય, દ્રાવણ અને દ્રાવક. ઓકે, તો દ્રાવણ એટલે શું એ આપણે જોઈએ. 8મા ધોરણમાં આપણે દ્રાવ્ય, દ્રાવણ અને દ્રાવક આ 3 વસ્તુ ભણીને આવીએ છીએ. તો આ 3 વસ્તુ પર થોડુંક ફોકસ કરીએ. કે મેં તમને કીધું હતું કે દ્રાવ્ય અને દ્રાવક આ બે જ્યારે ભેગા થાય, બંનેનું મિશ્રણ થાય ત્યારે આપણને દ્રાવણ મળે છે. એક્ઝામ્પલ ફોર મીઠાનું પાણી જે છે, મીઠાનું દ્રાવણ બનાવવું હોય તો મીઠું જે છે આપણા માટે દ્રવ્ય છે, દ્રાવ્ય જે નાનું કદ છે પોતે ઓગળે છે. દ્રાવક એટલે કે જેનો જથ્થો ખૂબ વધારે છે, એટલે કે પાણી. જ્યારે પાણી એટલે દ્રાવક જે છે, દ્રાવકની અંદર જ્યારે દ્રાવ્ય જે છે ભેગો થશે અને બંને મિક્સ થઈને એકબીજામાં ઓગળી જશે, તે જે આખું આપણા માટે બને છે એ આપણું દ્રાવણ. તો દ્રાવણ કોને કહેવાય તમને સમજાઈ ગયું છે. બહુ નાનું એવું એક્ઝામ્પલ હતું. આગળ જોઈએ કે દ્રાવણ જે છે બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. જો અહીંયા સમાંગ વર્ડ વાપરેલો છે તો આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે યાદ રાખવું કે દ્રાવણ જે છે એ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે, એટલે કે એની અંદર રહેલા જે કણો છે એ બધા કેવા હશે? એકબીજામાં મિશ્રિત થઈ જાય એવા હશે, એકબીજાથી જુદા પડે, દૂર થાય એવા હશે નહીં. ઓકે, લીંબુ શરબત, સોડા વોટર એ બધે એના ઉદાહરણ છે અલગ અલગ. લીંબુનો રસ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, તો લીંબુનો રસ જે છે આપણા માટે દ્રાવ્ય છે, ત્યારે દ્રાવક જે છે પાણી છે, અને પાણી અને લીંબુનો રસ બંને ભેગું થાય તો આપણે લીંબુનું જે આપણને દ્રાવણ મળે છે. ઓકે, આગળ જોઈએ. આપણી આજુબાજુ આવા બહુ બધા છે. એની સિવાય મિશ્ર ધાતુ જે છે એને તમે દ્રાવણ કહો શકો કે નહીં? મિશ્ર ધાતુ શું છે એના વિશે તમને અહીંયા વધારે જાણવા માટે આપેલું છે કે જે સોનાની મિશ્ર ધાતુ આપણે કાનમાં, સ્પેશિયલી છોકરીઓ કાનમાં હાથમાં પહેરે છે સોનું, તો એની અંદર પણ 30% જેટલું જસત ને બધું પિત્તળ ને એવું અલગ અલગ મેળવેલું છે. પિત્તળથી યાદ આવ્યું કે પિત્તળ પણ એક મિશ્ર ધાતુ જ છે અને એની અંદર 30% જસત હોય છે અને 70% તાંબુ હોય છે. તો આ બંને ભેગું કરીને તે પિત્તળ બનાવવામાં આવે છે, એટલે કે આ બંનેનું પણ એક સમાંગ મિશ્રણ બને છે. એટલા માટે એ જે છે એને તમે દ્રાવણ તરીકે લઈ શકો. આપણી આજુબાજુની હવા જે છે એ પણ એક દ્રાવણ છે, એટલે કે એની અંદર પણ જુદા જુદા અલગ અલગ પ્રકારના જે કહેવાય કે અણુઓ જે છે આવેલા હોય. ઓકે, તો આપણે આગળ જોઈએ
કે અહીંયા કીધું છે કે ઉદાહરણ તરીકે તમને કેવું કીધું છે કે લીંબુનું શરબત હંમેશા સમાન સ્વાદ ધરાવે છે. લીંબુનું જો તમે શરબત બનાવ્યું હોય તો ક્યારેય એવું નથી થતું કે ઉપરથી આપણને વધારે ખાટું લાગ્યું, તળિયાથી આપણને ઓછું ખાટું લાગે અથવા તો વચ્ચેથી અલગ જ સ્વાદ આવે, એવું બનતું નથી. લીંબુનું જે શરબત જે છે અથવા તો લીંબુનું જે દ્રાવણ છે બધી બાજુ એક સરખું હોય છે. એવી રીતે ખાંડનું કે મીઠાનું હોય તો પણ એ બધી જ જગ્યાએ એક સરખી રીતે ફેલાયેલું રહે છે. તો દ્રાવણમાં ઘટક તરીકે હંમેશા દ્રાવક એટલે કે સોલ્વન્ટ અને દ્રાવ્ય એટલે કે હંમેશા સોલ્યુટ જે છે એ રહેલું હોય છે. દ્રાવણમાં જે તે ઘટક કણો બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે છે. એટલે કે દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણ વધારે હોય છે, એની માત્રામાં હોય છે, તેને દ્રાવક કહે. એટલે કે પાણી જે છે તમારા માટે દ્રાવક છે, જેનો જથ્થો હંમેશા કેવો રહે છે? વધારે. જ્યારે દ્રાવ્ય જે છે એટલે કે જે ઓગળે છે એનો જથ્થો હંમેશા કેવો હોય છે? ઓછો હોય છે. ઓકે, અને આ બંને મિક્સ થાય એટલે આપણને મળશે દ્રાવણના થોડાક ઉદાહરણ આપેલા છે, તમે વાંચી શકો છો. ખાંડનું પાણી છે, ટીચર આયોડીન છે, જે આલ્કોહોલમાં બને. એટલે કે આયોડીન જ્યારે ટીચર આયોડીન બનાવવું હોય તો એની અંદર આલ્કોહોલ લેવામાં આવે છે પાણીની બદલે, અને એની અંદર આયોડીન જે છે ને ઓગાળવામાં આવે છે. આયોડીન ઘન છે એટલે કે દ્રાવ્ય થઈ ગયું, જ્યારે આલ્કોહોલ પ્રવાહી જે છે એ આપણા માટે દ્રાવક તરીકે કાર્ય કરે છે. ને આ બંનેનું ભેગું થાય ને આપણે ટિંચર આયોડીન મળે છે. જે ટિંચર આયોડીન જે છે એ આયોડીન જે છે અલગ અલગ પ્રેક્ટિકલોમાં આપણે જે તે તત્વો જાણવા માટે એમાં મદદરૂપ થાય છે. સોડા વોટરનું એક એક્ઝામ્પલ છે. એટલે કે સોડા વોટર એટલે બેસિકલી આપણને ખબર છે કે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડને દબાણપૂર્વક ભરી દેવું એટલે સોડા વોટર છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે છતાંય ઓછો છે એટલા માટે આપણા માટે દ્રાવ્ય છે. જ્યારે પાણી જે છે ખૂબ વિપુલ પ્રમાણમાં છે એટલે કે પાણી જે છે આપણા માટે દ્રાવક તરીકે કાર્ય કરે છે. ને આ બે જ્યારે ભેગા થાય સોડા વોટર જે છે એ આપણા માટે દ્રાવણ બને છે. ચોથું હવાનું એક્ઝામ્પલ આપેલું છે. થોડાક તમને દ્રાવણના ગુણધર્મો આપ્યા છે, તો આ ખાસ યાદ રાખવા જેવા. કદાચ તમને 2 માર્ક્સમાં કે એમાં પૂછાઈ પણ શકે કે દ્રાવણના ગુણધર્મો જણાવો, તો આ 2 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જાય તમારા માટે. એની અંદર કીધું છે કે દ્રાવણ સમાંગ હોય, કણોનો વ્યાસ આપ્યો છે, ખૂબ નાનો હોય, નરી આંખે ન જોઈ શકાય, કણો અતિ સૂક્ષ્મ હોય છે એટલે આપણને ખબર જ છે કે પ્રકાશનું પ્રકિરણ જે છે કરી શકતા નથી, અથવા તો કહેવાય કે વિકિરણ કરી શકતા નથી. એમાંથી આમના મતે પ્રકાશ પસાર થઈ જાય, પ્રકાશ છે ને અથડાઈને પાછો ફરતો નથી. આ સિવાય કીધું છે કે દ્રાવ્યના કણો ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી. એટલે કે શાહીનું અથવા તો એમ કહો કે મીઠાનું પાણી જે છે મીઠું એકવાર ઓગળી જાય પછી ચાહે એને ગમે એટલી વાર ફિલ્ટર કરું, ગમે એટલી વાર ગાળું, તો બંનેમાંથી મીઠું અલગ જોવા મળશે નહીં. અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જો એને રાખી મૂકવામાં આવે તેના કણો જે છે તળિયે બેસવા જોઈએ નહીં. તો આ હતા થોડા દ્રાવણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મો જે યાદ રાખવા જરૂરી છે. એની પછીનો નેક્સ્ટ ટોપિક છે દ્રાવણની સાંદ્રતા, અથવા તો કહેવાય કે મેં તમને 8મા ધોરણમાં કન્સેપ્ટ ભણાવ્યો હતો કે સંતૃપ્ત દ્રાવણ એટલે શું. તો ત્યારે આપણે સાંદ્રતાની વાત એકવાર કરેલી. એક આખા ગ્લાસની અંદર હું અડધા કરતાં વધારે ગ્લાસ મીઠું ઉમેરી દઉં તો સ્વાભાવિક છે કે એ ગ્લાસમાં દ્રાવ્ય થશે નહીં, દ્રાવ્યમાં ઓગળશે નહીં, અથવા તો એક પોઈન્ટ એવો આવશે કે જેની સાથે પછી મીઠું ઉમેરવાનું ગમે એટલું ઉમેરો તો પણ એમાં ઓગળશે નહીં. જે સંતૃપ્ત દ્રાવણનો કોન્સેપ્ટ હતો. અહીંયા આગળ એવું જ છે, પણ દ્રાવણની સાંદ્રતા થોડુંક એના રંગને આધારે પણ લેવામાં આવી છે. ઓકે, તો અહીંયા આપણે કીધું છે કે જૂથ A અને B પાસે એક જ પદાર્થના રંગોની જુદી જુદી માત્રા ધરાવતા દ્રાવણો છે. આથી આપણે સમજી શકીએ કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રાને આધારે તેને મંદ કે સાંદ્ર અથવા તો સંતૃપ્ત દ્રાવણ કહી શકાય. જેમ કે આપણે પહેલાની પ્રવૃત્તિમાં જોયું હતું કે આપણે 50 ml દ્રાવણમાં 1 ચમચી CuSO4 લીધું હતું, જ્યારે બીજા 50 ml માં આપણે 2 ચમચી CuSO4 લીધું હતું, એટલે કે કોપર સલ્ફેટ લીધું હતું. તો આપણને ખબર પડે કે પહેલાની અંદર અને બીજાની અંદર પાણી એક સરખું જ છે. આપણે ફેરવ્યું છે તો દ્રાવ્ય, તો કે જેમાં દ્રાવ્ય વધારે છે એનો અર્થ એવો થયો કે એની સાંદ્રતા કેવી હશે? વધારે. જેમાં દ્રાવ્ય ઓછું છે એનો અર્થ એવો થાય કે એની સાંદ્રતા કેવી હશે? ઓછી. એટલે કે જે ગ્રુપ A હતું કે જેની અંદર આપણે માત્ર 1 ચમચી દ્રાવ્ય ઉમેર્યું હતું, તો એની સાંદ્રતા કેવી હશે? ખૂબ ઓછી, કારણ કે એમાં દ્રાવ્ય કેવું છે? ઓછું. જ્યારે B જે છે એની અંદર આપણે 2 ચમચી ઉમેરી હતી, તો પહેલાની સાપેક્ષે બીજાની અંદર દ્રાવ્ય જે છે વધી ગયું, તો એની સાંદ્રતા કેવી હશે? તો કે વધારે. તો દ્રાવણની સાંદ્રતા બહુ કોમન અને સાદો એવો ટોપિક છે, સમજાઈ જાય એવો છે. એકાદ વાર વાંચો એટલે ખ્યાલ પણ આવી જશે.
અને ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું કે મંદ અને સાંદ્ર જે છે એ બંને તુલનાત્મક શબ્દો છે. એટલે કે મારે એમ કહ્યું કે આ મંદ છે ને સાંદ્ર છે, તો હું કોઈ એક તટસ્થ જે છે એના આધારે કહી શકું કે આની કરતા આ મંદ છે અથવા તો આની કરતા આ સાંદ્ર છે. દાખલા તરીકે આપણે આગળના એક્ઝામ્પલમાં લીધું હતું કે 1 ચમચી 2 ચમચી CuSO4 અને એક હજી હું એક લઈ લઉં કે અડધી ચમચી CuSO4 લઈ લઉં 50 ml માં, તો સ્વાભાવિક છે કે 50 ml દ્રાવણમાં અડધી ચમચી CuSO4 ઉમેરું તો એની કરતા 1 ચમચી ઉમેરેલું CuSO4 થી વધારે સાંદ્ર કહેવાય. જ્યારે એની કરતા 2 ચમચી ઉમેરેલું એના કરતા વધારે સાંદ્ર થઈ ગયું. ઉલટી રીતે જોવો તો 2 ચમચી CuSO4 વાળું જે છે ખૂબ સાંદ્ર છે, તો એની કરતા 1 ચમચી વાળું મંદ, તો અડધી ચમચી વાળું એના કરતા મંદ. તો વચ્ચેનું જે આપણી પાસે છે 1 ચમચી વાળું, એનો અર્થ એવો થયો કે એને જો સી સાથે કમ્પેર કરવામાં આવે તો એ મંદ છે, પણ એને જો એ સાથે કમ્પેર કરવામાં આવે એટલે કે અડધી ચમચી હારે કમ્પેર કરવામાં આવે તો એ સાંદ્ર બને છે. ઓકે, એટલા માટે કીધું કે મંદ અને સાંદ્ર જે છે બંને તુલનાત્મક શબ્દો છે. એટલે કે જૂથ એ ને મળતું દ્રાવણ એ જૂથ બી ની સાપેક્ષે મંદ હતું અથવા તો સાંદ્ર છે એવું આપણે કહી શકીએ. પછી તમને પાછું આપ્યું છે પ્રવૃત્તિ જે સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટેની છે કે 2 બીકર લઈ 50 ml દ્રાવણ ભરો, એક બીકરમાં મીઠું ને બીજામાં ખાંડ ઉમેરો અથવા તો બેરિયમ ક્લોરાઇડ ઉમેરીને એને સતત હલાવતા રહો. જો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બીકરને દ્રાવણને 5 મિનિટ 5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન આપી વધારે સુધી ગરમ કરો અને ફરીથી દ્રવ્ય ઉમેરવાનું શરૂ કરો. ધીરે ધીરે કરતા આ બધું ઓગળી જશે, પણ એક એવો પોઈન્ટ આવશે કે પછી ગરમ કરવા છતાં એમાં જે દ્રાવ્ય આપણે ઉમેરીએ છીએ એ ઓગળશે નહીં અથવા કે બંધ થઈ જશે. તો એ જે છે દ્રાવણના એ જે દ્રાવક જે છે એની દ્રાવ્યને એની અંદર સમાવવાની જે સંતૃપ્તતા જે છે એ પૂરી થઈ જાય, એટલે કે દ્રાવણ જે છે કેવું થઈ જાય, સંતૃપ્ત થઈ જાય. જ્યાં સુધી દ્રાવ્ય ઓગળે છે, દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે છે તો ત્યાં સુધી કેવું રહેશે, અસંતૃપ્ત રહેશે. પણ જ્યારે એક નિશ્ચિત તાપમાને એની અંદર બધો પદાર્થ જે છે ઓગળી જશે અને પછી ઓગળતું બંધ થઈ જશે તો તમે એને ગાળી લો, તે તમે તમારું સંતૃપ્ત દ્રાવણ કહી શકો. ઓકે, તો જો દ્રાવણની સાંદ્રતા શોધવી હોય તો એના માટે તમને 2 ઇક્વેશન આપે છે, 2 સૂત્ર આપ્યું છે. પહેલું છે કે દ્રાવણની સાંદ્રતા એટલે કે દ્રવ્યનો જથ્થો અને નીચે દ્રાવણનો જથ્થો છે, અને દ્રાવણની સાંદ્રતા માપવાનું જો કોઈ બીજો સૂત્ર હોય તો એ છે દ્રવ્યનો જથ્થો અને એના છેદમાં દ્રાવકનો જથ્થો. તો આ 2 ઇક્વેશન છે. એકાદ 2 દાખલા પણ આપણે આના જોશું, સાથે સાથે એક દાખલો જોઈ જ લઈએ. ચાલો, ઓકે, તો આની પછીનો થોડુંક અમથું તમને આપેલું છે કે આ 2 ઇક્વેશન જે હતા આપણી પાસે એ એના જથ્થાના આધારે હતા, જ્યારે હવે આપણે જે 2 જોવાના છે એ એના ટકાવારીના આધારે છે. તો કે એની ટકાવારી આપણે વજનથી શોધવી હોય તો એને ગુણ્યા આપણે 100 કરવું પડે. હંમેશા યાદ રાખવાનું, ગણિત હોય કે વિજ્ઞાન, જ્યારે પણ ટકાવારી શબ્દ સાંભળો એટલે એને ગુણ્યા 100 કરવાથી તમને એના ટકા મળી જાય છે. એના માટે એક દાખલો તમને આપેલો છે, બહુ જ સીધો સાદો અને સામાન્ય દાખલો છે, સાવ સહેલો. ધ્યાનથી જોવો કે તમને અહીંયા આપ્યું છે કે એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે. સામાન્ય ક્ષાર એટલે તમે અહીંયા આગળ મીઠું લઈ શકો, પણ ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ કીધું છે કે એક દ્રાવણ 320 ગ્રામ પાણી. હવે 320 ગ્રામ પાણી કીધું તો પાણી આપણા માટે શું અહીંયા થશે, તો કે દ્રાવક. આ વસ્તુ હંમેશા યાદ રાખો. જ્યારે 40 ગ્રામ સામાન્ય મીઠું કીધું, હવે 300 ગ્રામ પાણી જે છે દ્રાવક છે, તો સામાન્ય ક્ષાર એટલે કે મીઠું જે છે એ આપણા માટે શું થશે, તો કે એ આપણા માટે થશે દ્રાવ્ય. ઓકે, તો આ 2 વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. હવે એક દ્રાવણમાં કીધું છે તો દ્રાવણ હંમેશા દ્રાવ્ય અને દ્રાવક એ બેના સરવાળાથી બનતું હોય છે. ઓકે, તો હવે તો તમને એમ કે આનો તમારે વજન શોધવાનો છે, કારણ કે આગળ તમને કીધું છે કે તો દ્રાવણની સાંદ્રતા વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો. તો ટકાવારી એટલે ગુણ્યા 100 જ કરવાના છે, આપણને ખબર છે. તો પહેલા એના વજનથી તમારે એની સાંદ્રતા શોધવી એ બંનેનો સરવાળો કરવો પડે. તો એના માટે સામાન્ય સૂત્ર છે કે દ્રાવણનું વજન એટલે દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. મેં પહેલા જ કીધું કે પાણી આપણા માટે શું છે, તો કે પાણી આપણા માટે દ્રાવક છે. તો આ જે છે એ આને આપણે W કહેવું, વોટર, જે આપણા માટે દ્રાવકનું કામ કરે છે. જ્યારે મીઠું જે છે સોલ્વન્ટ એટલે કે સોલ્યુશન, એને આપણે S વડે દર્શાવીએ તો મીઠું જે છે એને
તો અહીંયા આગળ શું છે તો મીઠાનું અને અહીંયા આગળ સોલ્વન્ટનું સરવાળો લીધો છે. તો એનો બંનેનો સરવાળો કરો એટલે તમને 360 ગ્રામ મળશે. હવે એનો વજનથી ટકાવારી શોધવાની હોય તેને ગુણ્યા તમે જોઈ લ્યો કે શું કર્યું છે. તો કે આપણા માટે અહીંયા આગળ ઇક્વેશન હતું જે આપણે પહેલા જોઈ ગયા કે દ્રાવણની સાંદ્રતા શોધવી હોય તો દ્રવ્યના જથ્થાના છેદમાં દ્રાવણનો જથ્થો હતો તો દ્રાવ્યના છેદમાં દ્રાવકનો જથ્થો. તો એ જ સૂત્ર અહીંયા આગળ વાપરેલું છે કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. બંનેનું વજન આપણે ગ્રામમાં મળી ગયું છે. છેદ ઉડાડીએ આપણે તો અહીંયા આપણે આગળ જોઈશું દ્રાવ્યનું 40 અને નીચે 360. એક એક શૂન્ય જે છે તમારે ઉડાડવા હોય તો ઉડાડી શકો, અથવા તો તમને એમ થાય કે અમારે આમ ઉડાડવા છે તો આમ ઉડાડીએ. તો 4 આરે ભાગ ચલાવો 36 છે, અહીંયા 100 છે, કાંઈ નથી કરવાનું. અહીંયા એક મીંડું વધે છે એટલે 1 પોઈન્ટ આગળ ઉમેરી દીધો છે. તો આપણને આ જે છે ટકાવારી મળી જાય. આની બદલે જો તમને અહીંયા આગળ કાંઈ પણ કીધેલું હોય કે 320 ની બદલે કોઈ ફેરવી નાખે કે 40 ની બદલે કાંઈ ફેરવી નાખે તો કંઈ નથી કરવાનું, બંનેનો સરવાળો છે ટકાવારીથી વજન છે. 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં મે બી આ દાખલો પૂછાઈ શકે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બને તો હોમવર્કમાં હું મારી રીતે તમને આવા અલગ દાખલા આપીશ કે જેથી તમે ઘરે પ્રયત્ન કરી શકો. થેન્ક યુ. કંઈ ન સમજાય તો કહેજો. વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા.